પણ મૂળ સંપ્રદાયને કેમ વળગી રહેવું જરૂરી છે, હું આ બળતરા એટલા માટે કરું છું. મારે ક્યાં ઈશ્વરદાસજી સ્વામી સાથે કઈ વિરોધ છે? અબજી બાપા સાથે મને ટોટલી કોઈ વિરોધ નથી. હું તો એમને માનું છું, માનસિક પૂજામાં એમને સંભાળું છું. બાપા બાપા છે, પણ એમને નામે થયું છે એ હું સંપ્રદાયને હિતમાં કહી રહ્યો છું. મૂળ ગ્રંથોને વાંચો. કડવું કહેવાયું છે, પણ હું મારા બાપ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને જાળવવા માટે આ પેટ પાડીને વાતો કરી છે. અને તમે સમજી શકો છો કે આ સહેલું નથી બધું શીખવાડવું, આ બધું કેવું એ અમે લોહી પાણી એક કરીને કર્યું છે. ભલે આ છેલ્લા 1.5-2 મહિનાથી આવું મંડી પીડ્યો, મને દેખાડું નજરમાં એવા પુસ્તકોમાં મેં વાંચ્યું ત્યારે મને થઈ ગયું અતિશય ભળી ગયું છે મૂળ સંપ્રદાયમાં. એટલે મેં અક્ષર પુરુષોત્તમ કરતાં આ મતનું વિસ્તારથી સમજાવ્યું, બાપાશ્રીના નામે ચાલ્યું એનું. કારણ કે આમાં સરળતાથી ભળી જાય છે. આ બાપાશ્રીને નામે સરળતાથી બધા મંડળોમાં ભળી જાય છે. એટલે મેં આ જીવ બાળ્યો છે અને મહારાજની આ વાત તમને કરી છે. તમે અભ્યાસ કરી શકો છો. શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે મેળવણી કરજો. અને જે કાંઈ કર્યું છે એમાં છતાં બોલવામાં ક્યારેક મારે આક્રોશથી કાંઈ કોઈને બોલાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય, એ સર્વ સંતો, સર્વ બાપાશ્રી માનનારા ભક્તો, નાના મોટા જે કોઈ હોય, સૌને માનસિક દંડવત કરીને માફી માગું છું. રાજી રહેજો. શ્રીજી મહારાજની વાત કરી છે, મેં બીજા કોઈ હેતુથી કરી નથી. એટલે બીજા કોઈને આપણા મૂળ સંપ્રદાયમાં કોઈને કાંઈ ખોટું લાગે કે અમને ભોગવે છે, અમારે માથે વાત કરી, કોઈને માથે વાત નથી કરી. સંપ્રદાયના સિદ્ધાંતોની શુદ્ધિ માટે વાત કરી છે, સિદ્ધાંતોની રક્ષણ માટે વાત કરી છે. મૂળ શાસ્ત્રોને સાચવવાની જવાબદારી આપણી છે, એમાં કોઈ ઘાલમેલ ન થાય એ માટે આ વાતો કરી છે. અને સોનાના મંદિરો થશે પણ સિદ્ધાંત નહીં ટકે તો એ કશું કામમાં નહીં આવે. એટલે મેં વાત કરી છે, એ સારા હેતુથી જ કરી છે. શ્રીજી મહારાજના રાજીપા માટે અને રાજીપાથી કરી છે. તો સૌની માફી માગી. સંપ્રદાયમાં મૂળ સંપ્રદાયમાં એ કોઈ હોય એમને ખોટું લાગ્યું હોય તો એ આપણો ઈગો, અહંકાર બધું છોડીને પણ કાકલુદીથી કહું છું, શ્રીજી મહારાજને ખાતર, ગોપાળાનંદ સ્વામીને ખાતર, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ બધા નંદ સંતોને ખાતર પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો, શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એ તરફ પાછા વળીએ અને ખુલ્લા દિલથી આપણે જે કાંઈ એવું લખાયું હોય, છપાયું હોય, કહેવાયું હોય એ બધું પાછું ખેંચી અને જે કાંઈ શીખવાડ્યું ભૂલાવીને મૂળ શીખવાડીએ, મૂળ પાછા વળીએ, મૂળનું જતન કરીએ. એ બધાને પ્રાર્થના દિલથી કરું છું. માનસિક તમને પ્રણામ, દંડવત પ્રણામ કરીને માફી પણ માગું છું, કારણ કે કડવું લાગે એ સ્વાભાવિક છે. પણ શ્રીજી મહારાજના રાજી માટે એમના સિદ્ધાંતના રક્ષણ માટે કીધું છે. મને માફ કરજો અને રાજી રહેજો, સાચું અનુસરજો અને સાચું સ્વીકારજો શ્રીજી મહારાજના સિદ્ધાંતનું. એટલી આપ સૌને પ્રાર્થના સાથે, માફી સાથે, પ્રાર્થના સાથે વિનંતી કરું છું. એક બાળક વિનંતી કરે ને એટલી હદે વિનંતી કરું છું. એ તમને કદાચ જે નહીં સમજાતું હોય, જે કંઈ માનનારાઓને કે આપણું શું થશે, મૂળ સંપ્રદાયનું શું થશે, તમને કદાચ કલ્પના નહીં આવતી હોય, મને જે આવી છે કલ્પના એટલે હું આ બોલ્યો છું. મને માફ કરજો, મને માફ કરજો. પણ આ મૂળ સિદ્ધાંત શ્રીજી મહારાજને અનુસરજો, રાજી રહેજો. સૌની ક્ષમા યાચના સાથે અને શ્રીજી મહારાજના રાજીપાની પ્રાર્થના સાથે હું મારી વાણી વિરામ કરું છું.